મારું પહેલું ખારીજની અંદર ભારતીય જનતા પાર્ટી જે 18 વર્ષથી જે અધ્યક્ષની જગ્યા ખાલી પડી હતી, અધ્યક્ષની જગ્યા માટે એક ખારીજના વિશ્વાસોને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને અત્યારે એપીએમસીના કંઈક હોદ્દેદાર છે, તેઓના પત્નીની નિમણૂક કરે છે. તેઓ અહીંયા પોતાના સમાજ સાથે રહે છે, તબેલા સાથે જોડાયેલ છે, ખેતી વિષય સાથે જોડાયેલ છે અને તેઓનો જે વિશ્વાસ કરતા આજે ભારતીય જનતા પાર્ટીના હારીજ શહેરના કાર્યકરો તથા હારીજ ગામના કાર્યકરો દ્વારા તેઓને અભિનંદન આપવા માટે અહીંયા આવી રહ્યા છે. ત્યારે જે હોદ્દેદાર છે બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, હારીજ શહેરની અંદર કેટલાક વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામો કરે છે, પરંતુ વિકાસના કામો કેટલાક અટકી રહ્યા છે. બરાબર, તો આ અટકેલા કામો ક્યારે પૂર્ણ થશે અને શું કરશે તે બાબતે આપણે વાત કરીશું. નમસ્કાર બેન, આપનું નામ શું છે? મારું નામ છે હેતલબેન રમેશજી ઠાકોર. બેન, આજે આપને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અધ્યક્ષ તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે. આપના પતિ છે તે પણ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છે. તેઓ દ્વારા હારીજ શહેરના પણ અમુક કામો કરે છે, લોકડાઉન હોય કે અન્ય કામો હોય ત્યારે પણ તેઓ દ્વારા લોકોની સેવા કરવામાં છે અને આજે આ સેવાનો મોકો તમને મળ્યો છે. ત્યારે હારીજ શહેરની અંદર જે વિકાસના કામો અટકી રહ્યા છે તે બાબતે આપ શું કહેવા માગો છો? હું કહેવા માંગીશ કે મને આજે પાર્ટીએ અધ્યક્ષનું અધ્યક્ષનું સ્થાન આપવામાં આવી છે, એટલે હું પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો 28 વર્ષથી જે હારીજ નગરપાલિકા જે અસ્તવ્યસ્ત થઈ છે તો એને પૂરેપૂરો હું સહકાર આપવા તૈયાર છું. બેન, આપણે ભારતીય જનતા પાર્ટી આપણા ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, તો આ પ્રમુખ કર્મચારીઓ એમને સાથે રહી અને હારીજ શહેરની અંદર અત્યારે ચોમાસું આવ્યું છે, તો ચોમાસાની અંદર ઠેર વિસ્તારમાં અમુક વિસ્તારમાં પાણી ભરાય છે, અમુક વિસ્તારમાં ગટરની સમસ્યા છે. તો આ વિસ્તારોની સમસ્યા માટે આપ કર્મચારીઓને કે નગરપાલિકા કે આપણા ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના હોદ્દેદારો છે એમને આપ શું સૂચના આપશો? દરેકને વિશ્વાસમાં લઈને અમે કામ કરશું. તો અત્યારે જોઈ લો આપણે કે એમને બેને વાત કરી કે અમને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસથી અમે કામ કરીશું. ત્યારે તેમના પતિ છે તે પણ ઘણા સમયથી હારીજ એપીએમસીમાં છે, હારીજ નગરપાલિકામાં પણ અગાઉ ઇલેક્શન લડેલા છે અને એપીએમસીના છે અને પૂર્વ મહામંત્રી પણ રહીએ. તો રમેશભાઈ આ બાબતે શું કહેવા માગે છે? ભારતીય જનતા પાર્ટીએ જે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ કેવો પૂર્ણ કરશે તે રમેશભાઈ સાથે વાત કરીશું. રમેશભાઈ, માતા કી જય. અત્યારે હારીજ શહેરની અંદર ઘણા સમયથી સમસ્યાઓ છે, પાણી હોય, રોડ રસ્તા હોય એની સમસ્યાઓ છે અને ભારતીય જનતા પાર્ટીમાં અમુક વિવાદો ચાલતા હતા, પરંતુ અત્યારે તમારા માણસો આવ્યા તો આ વિવાદનો આજે અંત આવ્યો છે. આજે સર્વસંમતિથી ભારતીય જનતા પાર્ટીએ તમારા પત્નીને આ હોદ્દો આપવા માટે કર્યું. તો આપ હવે હારીજ શહેરના વિકાસ માટે કઈ રીતની કાર્ય કરશો અને શું કરશો? પહેલું તો ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ જે અમારા ઉપર પસંદગી ઉતારી અને અમને આજે જવાબદારી આપી છે એનું આ જવાબદારીનું અંતઃકરણથી અને હારીજ શહેરને પાર્ટીનું કાંઈ નેચું ના દેખાય અને દરેક હારીજની જનતાને સુખાકારી જે તકલીફો પડી અને ટૂંક જ સમયની અંદર એનો જેટલો સોર્ટ આઉટ થાય અમે રાત દિવસ એ કરીને એને પૂર્ણ કરવા માટેના પ્રયાસ કરીશું. સાહેબ, ઘણા સમયથી આ સમસ્યા છે. અત્યારે જે ચોમાસાનો વિસ્તાર છે અને ચોમાસાની અંદર ઇન્ડિયન વિસ્તારો હોય, આપના દ્વારા પણ અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી કે આ વિસ્તારની અંદર ઇન્ડિયન વિસ્તાર હોય, દરિયાનો હોય, આ વિસ્તારોની અંદર અત્યારે કામો ચાલતા હોય અને વિસ્તારની અંદર સમસ્યા આપના દ્વારા રજૂઆત કરવામાં, આપણા ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી. તો હવે આપ આ બાબતે કેટલા સમયમાં નિકાલ લાવવા માટે પ્રયત્ન કરશો? જુઓ, ખરેખર સમસ્યા તો છે જ, ઠેરની ઠેર હતી, પણ હવે પાર્ટીના માધ્યમ દ્વારા અમને જે અમારા પર વિશ્વાસ હોય એટલે સત્તારૂપી જે અમારે એની પસંદગી ઉતારવામાં એનો સદુપયોગ કરી અને સત્વરે જોડે રહી અને જ્યાં જે ઘટતું હોય, જે કરવું પડે એ બધું જ અમે દરેકના વિશ્વાસમાં અને એને પાર પાડવા માટેના શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે ટૂંક સમયમાં
જમ બને અમને એનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્નશીલ રહીશું. સર ચીફ ઓફિસરને કંઈ રાધનપુરનો ચાર્જ આપવામાં હા, આવ્યો એ ચીફ થોડીક- ઓફિસર હાજર રહેતા નથી મિત્રાને નગરપાલિકાના કોઈ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી, કોઈ લોકોના કામ માટે કોઈ જવાબ આપતા નથી. તો આ બાબતે આપના દ્વારા કોઈ નગરપાલિકાની અંદર સૂચના આપવામાં આવશે કે હવે એની કડક અમલવારી કરવામાં આવશે. દરેકને પોતપોત ચીફ ઓફિસર બેન હોય કે જે હોય તે કે કર્મચારી હોય, દરેકને પોતાનું એને કર્તવ્ય નિભાવવા માટેની અમે કડક સૂચનાઓ આપશું. તો આપ જોઈ શકો છો કે રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે હારીજ નગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી અને જે મુખ્યમંત્રી દ્વારા જે વિકાસની વાતો કરશે, વિકાસની વાતોને અમે સંપૂર્ણ ન્યાય આપીશું તેવી રમેશભાઈ દ્વારા અને તેમની પત્ની જે આજે અધ્યક્ષ તરીકે મૂકવામાં આવશે તેમના દ્વારા વાત કરવામાં આવી. વિનોદ ઠાકર.